નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું માર્ચમાં મોસમના મૂડ વિશે. માર્ચ મહિનામાં મોસમ બદલશે મૂડ. માર્ચના હવામાન અંગે હવામાન નિષ્ણાંતોનું અનુમાન સામે આવ્યું છે. હવામાન વિભાગના મતે 2 દિવસ ગરમીથી રાહત પ્રાપ્ત થશે. 2 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે 7 માર્ચથી ગુજરાતના તાપમાનમાં વધારો થશે. 10 માર્ચ સુધીમાં 41 ડિગ્રીએ તાપમાન પહોંચી શકે છે. કેટલાક ભાગોમાં પારો 41 ડિગ્રીને પાર પણ જઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં 39 ડિગ્રીએ પારો પહોંચી શકે છે. કચ્છ, ઉત્તર ગુજરાતમાં પવનનું જોર વધી શકે છે. તો વિષમ હવામાનમાં ઘણા દિવસ સુધી રહી શકે છે. આ ઉપરાંત વિષમ હવામાનને કારણે આંબાના પાકને અસર પણ સર્જાશે. વિષમ હવામાનથી બાગાયતી પાકોમાં અસર થઈ શકે છે. તો માર્ચમાં પશ્ચિમી વિક્ષેપો આવતા જશે અને ચિંતાના વાદળો ખેડૂતોને પરેશાન કરશે. જો કે માર્ચમાં માવઠાની શક્યતા નહિવત હોવાનું અંબાલાલનું અનુમાન સામે આવ્યું છે. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें आने वाले 7 दिनों में ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों में मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री सेल्सियस की गिरावट का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा और मिनिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा। और मिनिमम टेम्परेचर और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में जो मैक्सिमम टेम्परेचर रियलाइज है वो 36.6 रियलाइज हुआ है और गांधीनगर में 36। और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फोरकास्ट करेंगे तो फोरकास्ट की बात करेंगे तो आज के लिए दोनों जगह के लिए 36 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है। 7મી માર્ચથી મહત્તમ ઉષ્ણતામાન વધે અને 10 માર્ચ સુધીમાં તો દક્ષિણ ગુજરાતમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. કેટલાક ભાગમાં તેથી પણ વધુ રહેવાની શક્યતા છે. એટલે ઉત્તર ગુજરાતના ભાગમાં 37 ડિગ્રીથી માંડીને 39 ડિગ્રી સેલ્સિયસ, જૂનાગઢના ભાગોમાં પણ લગભગ 37-38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ લગભગ મહત્તમ ઉષ્ણતામાન 37-38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. પણ કચ્છમાં પવનનું જોર વધશે. મહેસાણા વગેરે ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણા વગેરે ભાગોમાં, સાબરકાંઠા વગેરે ભાગોમાં પવનનું જોર વધશે. એટલે હમણાં એક પછી પશ્ચિમ વિક્ષેપ આવતા જતાં પવનનું જોર વધશે અને આવું વિષમ હવામાન લગભગ ઘણા દિવસ સુધી રહેવાની શક્યતા રહેતા આંબા જેવા પાકો અને બાગાયતી પાકો પર તેની અસર થવાની શક્યતા રહેશે. જો કે અન્ય પાકો તો હવે નિઘલ અવસ્થામાં આવી ગયા છે એટલે તેની અસર ઓછી થશે. પરંતુ હમણાં જે ગરમીમાં એટલી બધી 40-41 ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમી નથી, જેના કારણે દિવેલાના પાકમાં કંઈ કશે સારું રહી શકે. અને માર્ચ માસમાં પણ એક પશ્ચિમ વિક્ષેપ જબરજસ્ત આવશે. ગુજરાતમાં વાદળવાયુ હોવાની શક્યતા રહેશે. ક્વચિત જ માવઠું થઈ શકવાની શક્યતા રહેશે કારણ કે ઉપલા લેવલના પશ્ચિમ વિક્ષેપ આવી ગયા છે. એટલે બદ્રીનાથમાં ઓપરેશન જિંદગીનો 3જો દિવસ છે આજે. રેસ્ક્યુ દરમિયાન વધુ 3 મૃતદેહ મળી આવ્યા છે. ચમોલીમાં એક મજૂરની શોધખોળ ચાલુ છે. અત્યાર સુધી 51 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો કુલ 7 મજૂરોના મોત નીપજ્યા છે. શુક્રવારે ગ્લેશિયર તૂટતા 55 મજૂરો દબાઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને જોશીમઠ લાવવામાં આવ્યા, જે બાદ ઋષિકેશ રીફર કરવામાં આવ્યા છે. તો અત્યારે શોધખોળ ચાલુ છે, જેમાં એક મજૂરની શોધખોળ ચાલુ છે, જેમાં 7 મજૂરના મોત પણ નીપજ્યા છે. અત્યારે પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે અને રેસ્ક્યુ દરમિયાન વધુ 3 શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે. જે ઈજાગ્રસ્ત શ્રમિકો છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ये सुबह 6:30 बजे 6:45 के आसपास एवलॉन्च आया था सर. तो हमारे कंटेनर रोलिंग करके मेन रोड से दूसरे रोड में चले गए थे. तो यही हुआ था सर. कितनी बर्फ वहाँ पर है और उसने गिर रही थी? 2.5-3 मीटर तो आराम से हुई सर. 2.5-3 मीटर बर्फ तो होगी. कितने लोग थे कंटेनर? हमारे कंटेनर में हमारे इसमें 4 ही लोग थे. चारों सेव है. कैसे बचे आप? हम कंटेनर, जब हमारा कंटेनर रोलिंग हुआ तो हमारा कंटेनर फट गया तो हम लोग बाहर छिटक गए बर्फ से. तो हम वहाँ से उठे, फिर आर्मी गेस्ट हाउस गए, फिर वहाँ रुके, फिर हमें आर्मी ने यहाँ रेस्क्यू किया. कंटेनर पलट गई, उसके बाद सीधे हम बर्फ में पड़े मिले सर जी. तो कैसे आप लोग बचे? जी सर, आर्मी ने बचाया हमें. उसके बाद हम भाग गए थे वहाँ से,
आर्मी गेस्ट हाउस में। तो वहां से फिर रात वहीं काटी सर हमने, था वहां भी बिस्तर बुस्तर जो भी था। तो फिर सवेरे आर्मी आई वहां पे, तो आर्मी लेके आई सर हमें जोशी में। कितने साथी आपके थे, कितने लापता चल रहा है, क्या है? मेरे साथ जो 14 बंदे थे सर, उनमें से एक की डेथ हुई। वो हिमाचल का रहने वाला था, महेंद्र। बाकी तो सर सारे सेफ थे। તો તાજેતરમાં ભારે હિમવર્ષાને કારણે દ્રાસના તમામ લિંક રોડ બંધ કરી દેવામાં આવ્યા છે। દ્રાસથી મુશ્કુ વેલી સુધીનો મહત્વપૂર્ણ રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે, કારણ કે તે રસ્તા પર 3 ફૂટ સુધી બરફ જામ્યો છે। આ દરમિયાન દ્રાસના એસડીએમને કોલ આવ્યો કે એક મહિલા બીમાર છે અને તેને હોસ્પિટલ પહોંચાડવી જરૂરી છે। ત્યારે એસડીએમે આરોગ્ય અને પોલીસ વિભાગો સાથે બીઆરઓની મદદ લઈ ડોઝર તેમજ સ્નો કટર મંગાવી મુશ્કુ ખીણ તરફ પ્રયાણ કર્યું હતું। આખરે 2 કલાક બાદ તેઓ મહિલા સુધી પહોંચી શક્યા। મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જેથી લોકોએ એસડીએમ દ્રાસના મિશનની ખૂબ પ્રશંસા કરી અને બીઆરઓ, આરોગ્ય વિભાગ, પોલીસ અને આરોગ્ય વિભાગનો પણ આભાર વ્યક્ત કર્યો છે। इन्होंने 3 घंटे के अंदर मुश्कू मशीन लेके रात के 9:30 बजे यहाँ पहुँचे एक डिलीवरी पेशेंट को लेने के लिए। बिलखुसूस हम इनका बहुत बहुत शुक्रिया अदा करते हैं पूरे द्रास एडमिनिस्ट्रेशन का। इसलिए हम एसडीएम साहब से गुजारिश करते हैं कि इस मामले को आगे डीसी की नोटिस मिला के आगे तक इस मामले को पूछाए। बाकी हम पूरे गांव की तरफ से बिलखुसूस કચ્છના અંજારમાં કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે। અંજારમાં માતા પુત્રના સંબંધોને લાંછન લગાવનારી આ ઘટના સામે આવી છે। 50 વર્ષના પુત્રએ 80 વર્ષની વૃદ્ધ માતા પર દુષ્કર્મ આચર્યું। અશક્ત જનેતા પર પુત્રની હેવાનિયત સામે આવી છે। માતાને બ્રેન સ્ટ્રોક બાદ હેમરેજ થયું તો અંજાર પોલીસ સ્ટેશનથી 5 કિલોમીટર દૂર ગ્રામ્ય વિસ્તારની આ ઘટના સામે આવી છે। દીકરો વૃદ્ધ માતા સાથે મારપીટ કરતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। વૃદ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં અતિ નાજુક હાલતમાં છે। પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપી પુત્રની ધરપકડ કરી છે। 27 ફેબ્રુઆરીની રાત્રે આ આખો બનાવ બન્યો હતો। નરાધમના નાના ભાઈની પત્નીએ ફરિયાદ કરી હતી। પોતાની સગી માને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પણ પહોંચાડવામાં આવે, જે બનાવની ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી પોતે નશાની હાલતમાં હોય તેની વિરુદ્ધમાં તેને પકડીને તેની વિરુદ્ધમાં પ્રોહિબિશનનો કેસ કરવામાં આવે છે। પીએમ મોદીની નવસારી મુલાકાતને લઈ સીઆર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે। નવસારીના વાસી બોરશી ખાતે 8મી માર્ચે મહિલા દિવસે થનાર કાર્યક્રમ લખપતિ દીદીમાં પીએમ મોદી ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની 1 લાખથી વધુ મહિલાઓ આવશે। સાથે જ સમાજમાં વિશેષ જવાબદારી સંભાળેલ મહિલાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર સ્થાન આપવામાં આવશે। ત્યારે હવે પીએમ મોદીના કાર્યક્રમને લઈ જિલ્લા વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। કાર્યક્રમ સ્થળની પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મુલાકાત લીધી તેમજ સંબંધિત અધિકારીઓને યોગ્ય સૂચનો પણ આપવામાં આવ્યા છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ નવસારીની મુલાકાતે છે, ત્યારે તેમણે ગણદેવી ખાતે યોજાયેલ સરપંચ સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી। આ દરમિયાન તેમણે જણાવ્યું કે નવસારીના ગણદેવી તાલુકાને શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ તાલુકો તરીકે ઓળખવામાં આવશે। તાલુકાની તમામ શાળામાં સ્માર્ટ ક્લાસ, શિક્ષણ ક્ષેત્રે પણ સ્માર્ટ બનતા ગણદેવી તાલુકો સ્માર્ટ તાલુકો તરીકે ઓળખાશે। ગામમાં પણ બોર કરીએ છીએ, સિવાય પણ આ રીતે 4x6 નો ખાડો કરીને એમાં પણ પથ્થર નાખીએ તો ક્યારેય કોઈ અંદર પડી નહીં શકે, તો પાણી ચોક્કસ એમાં ઉતરી શકે। તો એ પ્રયોગ આપણે કરવાનું શરૂ કર્યો। એક જ દિવસમાં 26 થયા। રાજકોટમાં બીઆરટીએસ બસ ચાલકનો વીડિયો વાયરલ થયો છે। પ્રવાસીઓના જીવને જોખમમાં મૂકતો ખુદ ડ્રાઈવર સામે આવ્યો છે। ચાલુ બસમાં માવો ઘસતો બીઆરટીએસ બસનો ડ્રાઈવર જોવા મળ્યો છે। ડ્રાઈવર ઇન્દ્રજીત સિંહ મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। શહેરના 150 ફૂટ રિંગ રોડ પરનો આ વીડિયો વાયરલ થયો છે। પોતાના અને પ્રવાસીઓના જીવને જોખમમાં મૂક્યા હતા। ડ્રાઈવરે સ્ટીયરિંગ પર માવો ઘસવાનું પાટિયું મૂકી માવો ઘસ્યો હતો। તો બસ ચલાવવામાં આવી રહી હતી અને ત્યારે ડ્રાઈવર માવો બસમાં ઘસવામાં મશગુલ હતો અને તે પ્રકારની આ ઘટના સામે આવી છે કે જ્યાં એક તરફ બસ ચાલુ છે અને ચાલુ બસે આ ડ્રાઈવર દ્વારા માવો ઘસવામાં આવી રહ્યો છે। પોતાનો જીવ આ સાથે સાથે જે મુસાફરો એ બસમાં સવાર હતા તે બંનેના જીવ તાળવે ચોંટ્યા હતા।
હવે સમાચારમાં આગળ વાત કરીએ, બેફામ રફતાર પર બ્રેક ક્યારે વાગશે? વલસાડમાં અકસ્માતમાં બોર્ડના પરીક્ષાર્થીનું મોત નીપજ્યું છે અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જતા છાત્રનું મોત નીપજ્યું છે. ધરમપુરના બિલપુડી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બે બાઇક વચ્ચે અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. વિદ્યાર્થીનું મોત થયું અને એક દંપતી ઘાયલ થયું છે. હોસ્પિટલ અર્થે આ દંપતીને ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં અકસ્માતનો બનાવ બન્યો છે તો સીસીટીવીમાં આખી અકસ્માતની ઘટના કેદ થઈ છે. વસ્ત્રાપુરના જજીસ બંગલા પાસે અકસ્માત સર્જાયો હતો. મર્સિડીઝ કાર ચાલકે મહિલાની અડફેટે લીધી હતી. કારની ટક્કરથી મહિલા હવામાં ફંગોળાઈ હતી. 62 વર્ષીય મહિલા કાશ્મીરા ઠાકરને ટક્કર મારવામાં આવી હતી. અકસ્માત બાદ મર્સિડીઝ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સીસીટીવીના આધારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ તપાસ હાથ ધરી રહી છે. વડોદરામાં બસની અડફેટે બાળકનું મોત નીપજ્યું છે અને અમિતનગર સર્કલ પાસે અકસ્માતની ઘટના બની. રોડ ક્રોસ કરવા જતા બાળકને અકસ્માત અડ્યો. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. માસૂમ બાળકના મોતથી માતા બેભાન થઈ ગઈ. માતાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. તો અમિતનગર સર્કલ પાસેની આ ઘટના સામે આવી છે જ્યાં અકસ્માત સર્જાયો છે. માસૂમ બાળક રોડ પર રોડ ક્રોસ કરી રહ્યું હતું. તે દરમિયાન એકાએક બસ આવી પહોંચે છે અને અકસ્માત સર્જાય છે. તો માસૂમ બાળક બસ નીચે આવી જતા માતા બેભાન થઈ જાય છે. ખેડાના નડિયાદના સાથ બજારમાં લૂંટનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. 3 શખ્સોએ વેપારીને લૂંટવાનો પ્રયાસ કર્યો. દુકાનેથી 50,000 લઈને ઘરે જતા સમયે આખો બનાવ બન્યો હતો. રસ્તામાં રોકી એરગન બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. વેપારીએ રોકડ ભરેલો થેલો પકડી રાખતા લૂંટનો પ્રયાસ થયો નિષ્ફળ અને લૂંટારુએ એરગનથી હવામાં ફાયરિંગ કર્યાનો વેપારી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. લૂંટના પ્રયાસની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. દુકાન બંધ કરીને આ બાજુ થેલી લઈને આવતો હતો. અહીંયા 2 જણ ઊભા હતા. અમારી પહેલા ગાડી પર અમે 2 જણ આવતા હતા. અમારા બેવની ગાડી આગળ ઊભી રાખી બંદૂક બતાવી. અમે ગભરાઈ ગયા, બૂમાબૂમ કરી તો લોકો આવ્યા એક બાજુથી જોવા. એટલે બધા નહીં ગયા. 2 જણ હતા. આગળ 1 જણ ઊભો હતું ગાડી પર. કેટલી લોટ કરી તમારી વચ્ચે શું લઈ ગયા? કશું લઈ નહીં ગયા. હું થેલો પકડી રાખ્યો હતો. કશું લઈ નહીં ગયા. બૂમાબૂમ કરી બંદૂક હતી. ફાયરિંગ ઉપર કરી, ઉપર એક કરી હવામાં. 40-50 હજાર જેવી કેસી. અમદાવાદના થલતેજમાં મોડી રાત્રે ધીંગાણું અને 2 જૂથ વચ્ચે પાર્કિંગ બાબતે બબાલ સર્જાઈ. બોલાચાલી બાદ 2 જૂથ વચ્ચે મારામારી થઈ. સમગ્ર મામલો બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો. થલતેજ ગામના મોટા ઠાકોરવાસ પાસેનો આ બનાવ. અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે ગાડી પાર્ક કરવા જતા બોલાચાલી થઈ હતી. લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરારમાં રાહુલે અશોકને પાઇપ વડે હુમલો કર્યો હતો. તો બોડકદેવ પોલીસે પ્રોહિબિશન અને મારામારી અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો 2 જૂથ વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો બીચક્યો હતો અને ત્યારબાદ હાથાપાઈ પણ થઈ હતી. એકબીજા પર લાકડી વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો અને આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છોટાઉદેપુરમાં મારામારી અંગે ભાજપના 2 નેતા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કવાંટ તાલુકા પંચાયતના કર્મીને મારવા અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. રાજપાલ રાઠવા તેમજ શૈલેષ રાઠવા સામે ફરિયાદ નોંધાઈ છે. કરાર આધારિત કર્મચારીને અલગ અલગ સમયે બંને ઓફિસમાં આવી લાફા માર્યા અને રાજપાલ રાઠવાએ દારૂના નશામાં કચેરીએ આવી બિલો બનાવ કહી કોમ્પ્યુટરના કીબોર્ડ તોડ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, કર્મચારી મિતેશ રાઠવાને થપ્પડ માર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. અગાઉ ઉમઠી ગામના સરપંચના પતિ શૈલેષ રાઠવાએ પંચાયતના કામો અંગે ઝઘડો કરી થપ્પડ માર્યાનો પણ આરોપ છે. તો રાજ્યપાલ રાઠવા પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો તો શૈલેષ રાઠવા ધારાસભ્ય જયંતિ રાઠવાનો સાળો થાય છે.
પાટણ એચએનજીયુમાં દારૂકાંડ મામલે પાટણ એસપીને નોટિસ ફટકારવામાં આવી છે. રજૂઆતકર્તાઓને ખોટી રીતે જેલમાં પૂરવા મામલે પાટણ એસપીને નોટિસ ફટકારી 20 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. માનવ અધિકાર આયોગે આ નોટિસ ફટકારી છે. કિરણ પરમાર અને જયેશ ચૌધરીએ માનવ અધિકાર આયોગને બી ડિવિઝન પોલીસે ખોટી રીતે અટકાયત કરી અપશબ્દો બોલી માર માર્યાની રજૂઆત કરી હતી, તેથી નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ એસપીની મંજૂરી વિના અન્ય પોલીસ અધિકારી માનવ આયોગને અહેવાલ મોકલશે તો તે ગ્રાહ્ય રાખવામાં નહીં આવે તેવો નોટિસમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. દાહોદના ભીલવાડા ખાતે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 100 જેટલા કાચા અને પાકા મકાનોના દબાણ દૂર કરવાથી કામગીરી હાથ ધરવામાં આવી છે. એમજીવીસીએલ પોલીસ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દબાણ હટાવવાની કામગીરી કરતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોના ટોળા એકત્ર થઈ ગયા છે. લગભગ 1 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. સ્માર્ટ સિટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પૈકીના જે કોઈ પણ દબાણ હતા અને જે લાસ્ટ ડ્રાઈવમાં બાકી રહી ગયેલા હતા એમને સૂચના અને નોટિસો આપ્યા બાદ આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથમાં ધરવામાં આવી છે. અમારે નોટિસ આપી નહીં અને અમારે સાંજે આવીને 10 મિનિટનો ટાઈમ આલ્યો તો અમે 10 મિનિટમાં જઈએ તો જઈએ કઈ 3 વાર માપવા આવ્યા તો એમાં એમ કીધું કે તમારો ઘરો ના જાય, એટલે અમે કશે વ્યવસ્થા ના કરી અને અમારે કશું સરકારનું અમારે કશું મળ્યું નહીં. આની સુધી બીજી વાર અમારા તોડ્યા. અમે કેવી રીતના કઈ જઈએ? નાના નાના અમારા બચ્ચા, અમે સવારથી સાંજ સુધી કામ કરીએ ત્યારે અમારે રોટલો મળે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. સુરેન્દ્રનગરમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ. પિકઅપ વાનમાં મર્યાદા કરતા વધુ મુસાફરોને બેસાડ્યા. ચોટીલા નેશનલ હાઈવેનો વિડીયો હોવાનું અનુમાન. ભૂસ્ખલનની ઘટના બાદ ઋષિકેશ બદ્રીનાથ હાઈવે પર વાહન ચાલકો અટવાયા. રોડ પર પર્વતોમાંથી કાટમાળ પડતા કર્ણપ્રયાગ પાસે મોટી સંખ્યામાં વાહનોની લાંબી કતારોના દ્રશ્યો સામે આવ્યા. દેશભરમાં હવામાને લીધો યુ-ટર્ન. ઉત્તર ભારતના રાજ્યોમાં બદલાયો મોસમનો મિજાજ. દિલ્હીમાં વરસાદ, યુપીમાં કરાવૃષ્ટિ તો પર્વતો પર હિમવર્ષા. દેશના પશ્ચિમ ભાગોમાં ગરમીનું એલર્ટ. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ, ચંબા, કિન્નોરમાં ભારે હિમવર્ષા. સરવરી નાળાએ મચાવી તબાહી. કુલુમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા. અનેક વાહનો કાટમાળ નીચે દટાયા. ભૂતનાથ પુલ પાસે પણ વાહનો ગટરમાં ખાબક્યા. હિમાચલ પ્રદેશના કુલુમાં આપ ફાટ્યા જેવી સ્થિતિ. અનેક વાહનો નાળામાં તણાયા. ભૂટાર શાકભાજી માર્કેટ પણ ડૂબી ગયું. રાજ્યના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ. કુલુમાં સૌથી વધુ નુકસાન. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા બાદ સમસ્યાઓ હજુ પણ ગંભીર. પીવાના પાણીનો પુરવઠો ખોરવાયો. કુલ્લુ મનાલી નેશનલ હાઈવે 3 પર પહાડો પરથી પડી રહ્યા છે પથ્થરો. હિમવર્ષાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી. પ્રવાસીઓએ હિમવર્ષાનો આનંદ ઉઠાવ્યો. હિમાચલ પ્રદેશમાં 4 દિવસ બાદ બંધ થઈ હિમવર્ષા અને વરસાદ. હિમવર્ષાને લઈ અનેક રસ્તાઓ થયા બ્લોક. ઘણી જગ્યાએ વીજ પુરવઠો પણ ખોરવાયો. રસ્તાઓ પુનઃ સ્થાપિત કરવા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ. હિમવર્ષાના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં 4 દિવસ બાદ વાતાવરણ સ્વચ્છ થયું. હવામાન સાફ થતાં જ રસ્તાઓ પરથી બરફ દૂર કરવા અને વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે હાથ ધરાઈ કામગીરી. હિમવર્ષા બંધ થતાં લોકોએ રાહત અનુભવી. સતત 4 દિવસ હિમવર્ષાથી જનજીવન થયું હતું પ્રભાવિત. હિમવર્ષાથી વીજળી માર્ગ અને દૂરસંચાર સેવાઓને ભારે અસર થઈ. ખીણના તમામ મુખ્ય અને કનેક્ટિંગ રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ થયા. જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં હિમવર્ષાથી ભારે નુકસાન. બાગાયત વિભાગ દ્વારા સ્થાપિત ઉચ્ચ ઘનતાવાળી નર્સરીને પહોંચ્યું નુકસાન. હવામાન સાફ થતાં નર્સરીને રિપેર કરી તેની મૂળ સ્થિતિમાં પુનઃ સ્થાપિત કરાશે. જમ્મુ કાશ્મીરમાં હવામાન સાફ થતાં સ્નો ક્લિયરન્સની કામગીરી હાથ ધરાઈ. બાંદીપોરા ગ્રીસ રોડની બંને બાજુ તરફ હટાવવાની કામગીરી પૂરજોશમાં. ટૂંક સમયમાં જ વાહન વ્યવહાર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો વડોદરાના અટલાદરામાં તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો છે. પાનની દુકાનમાં આગ લગાવી અને આગ લગાડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વહેલી સવારે બાઇક પર આવેલ એક અજાણ્યો વ્યક્તિ આગ લગાવી ભાગતો નજરે પડ્યો છે. અટલાદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે, શું અપડેટ તેને લઈને? બિલકુલ, જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લૂંટફાટ અને આ રીતે તોફાન થવા અને અસામાજિક તત્વો બેફાન થવાની અનેક ઘટનાઓ જે છે તે સામે આવી રહી છે। ત્યારે અટલાદરા ખાતેની આ જે ઘટના જે છે ખૂબ જ ચોંકાવનારી ઘટના કહી શકાય, કારણ કે વહેલી સવારે એક તોફાની જે છે પોતાની બાઇક પર આવ્યો હતો અને વર્ધમાન એન્કલેવ જે છે ત્યાં એક પાનની શોપ છે ત્યાં આગ લગાડી હતી। જ્વલનશીલ પદાર્થ લઈને આવ્યો હતો અને ત્યારબાદ જે આગ જે છે તેને લગાડી હતી અને ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આખી જે ઘટના જે છે તે સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ છે। ત્યારે જે દુકાનના માલિક છે તેમના દ્વારા અટલાદરા પોલીસને સીસીટીવી ફૂટેજ જે છે તે પુરાવા સ્વરૂપે આપવામાં આવ્યા છે અને અટલાદરા પોલીસ દ્વારા આજે અજાણ્યો તોફાની છે કે જેને દુકાનમાં આગ લગાડી છે તેની શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। નવસારીમાં વગર વરસાદે ભૂવો પડવાની ઘટના બની છે। જૂના થાણા વિસ્તારમાં ભૂવો પડ્યો છે અને રસ્તા પરથી પસાર થતી ટ્રક ભૂવામાં ફસાઈ ગઈ તો જૂના થાણાથી ગ્રીડ તરફ જતા માર્ગ પર ભૂવો પડતા ટ્રક ભૂવામાં ફસાઈ ગઈ હતી। હાલ જૂના થાણા વિસ્તારમાં માર્ગ નવો બનાવવાનું કામ ચાલી રહ્યું છે। એ પહેલા ભૂવો પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ઘટનાની જાણ પાલિકાની ટીમને થતા સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા। ભૂવામાંથી ટ્રકને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। હજુ તો એક તરફ રસ્તાની કામગીરી ચાલી રહી છે અને બીજી તરફ આ પ્રકારે રસ્તામાં ભૂવો પડવાની ઘટના બની છે। સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિન, રસ્તામાં ભૂવો અને ભૂવામાં ટ્રક ખાબકી કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? ચોક્કસથી કોમલ, જે સમગ્ર ઘટના છે નવસારી શહેરના જે જૂના થાણાથી ગ્રીડનો જે વિસ્તાર છે એ વિસ્તારની જે ઘટના બની છે। એક બાજુ રસ્તો બનવાનું કામગીરી ચાલી રહી છે અને બીજી બાજુ આ રીતના વગર વરસાદે ભૂવો પડ્યો છે। કમલ, આપને જણાવી દઈએ કે જે કોન્ટ્રાક્ટર દ્વારા હાલ કામ કરવામાં આવી રહ્યું છે એ કોન્ટ્રાક્ટરની અવારનવાર જે ગુણવત્તાયુક્ત કામ ન હોવાની ફરિયાદ અવારનવાર લોકોએ ઉઠાવી છે। પાલિકાના જે કેટલાક નગરસેવકો છે એમણે પણ ઉઠાવી હતી, પરંતુ અવારનવાર એ જ કોન્ટ્રાક્ટરને કામો આપવામાં આવે છે। એટલે સીધી રીતના કે મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમવાર જે છે ફરી આ ઘટનાઓ બની છે। બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8મી માર્ચે નવસારીના વાસી બોર્ડથી આવે છે, ત્યારે નવસારી શહેરમાંથી લઈને પણ ઘણી વીઆઈપી મુવમેન્ટ્સો પણ હાલ અત્યારે ચાલી રહી છે। પરંતુ કમલ, આવા સમયે જો આવા ભૂવાઓ પડતા રહેશે તો ક્યાંક જે પીએમનું જે વિઝિટને લઈને જે વીઆઈપી મુવમેન્ટો છે, બધું કામગીરી છે એના પર પણ અડચણ પડી શકે એવું હાલ કહી શકાય। પરંતુ સમગ્ર ઘટનાને લઈને અત્યારે પાલિકાના જ અધિકારીઓ છે દોડતા થઈ ગયા છે અને વહેલી તકે આ જે ભૂવો જે પડ્યો છે એને પૂરી જઈને ફરી રસ્તો જે છે મરામત કરીને સરખો કરવાની જે કામગીરી છે એ હાથ ધરવામાં આવશે। કોમલ જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ અંકલેશ્વરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે અને અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સ્કૂલમાં તસ્કરો રોકડા રૂપિયા 80,000ની ચોરી કરી ફરાર થઈ ગયા છે। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસમાં કબાટમાંથી 1,000ની ચોરીને અંજામ આપ્યો હતો। તો શાળાના ક્લાર્કે ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા 80,000 તિજોરીમાં મૂક્યા હતા, જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં 2 અજાણ્યા ઈસમો એડમિન રૂમના હાથ ફેરો કરતા નજરે પડી રહ્યા છે। બનાસકાંઠામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 15મી માર્ચથી સિંચાઈ માટે ખેડૂતોને અપાતું પાણી બંધ કરવામાં આવશે। ઉનાળાની શરૂઆત પહેલા આ નિર્ણય નર્મદા વિભાગે કર્યો છે, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ કહ્યું કે તેમનો પાક તૈયાર છે, જેના માટે હજી 15 દિવસથી 30 દિવસ સુધી પાણીની તાતી જરૂરિયાત છે। જિલ્લામાં જીરું, રાયડો, ઈસબગુલ, એરંડા સહિતના પાકોની લણણી બાકી છે, ત્યારે તે પહેલા જ ખેડૂતોને આપવામાં આવતું નર્મદાનું પાણી બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે કિસાન કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ અને ખેડૂતોએ પણ નર્મદા વિભાગ અને રાજ્યના મુખ્યમંત્રીને 30 એપ્રિલ સુધી ખેડૂતોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે। ઉનાળે આપ સૌ મીડિયાનો આભાર કે તમે વારંવાર અમારું નાળોદર હોય, ચોથા નેહડા હોય ત્યાં પરિસ્થિતિ વિકટ હોય છે, પાણી નથી મળતું, રાકા નેહડા હોય, ત્યારે આવી કપટ પરિસ્થિતિમાં મહિના સુધી પાણી ચાલુ રાખવું જોઈએ અને ઉપરવાળાની દયાથી ડેમ છલો છલ ભરેલો છે
તો આ મુદ્દુને મક્કમ મુખ્યમંત્રીની વાતો થાય છે તેમને અને સિંચાઈ મંત્રીને વિનંતી કરું કે આપ 30મી એપ્રિલ સુધી પાણી ચાલુ રાખો. તમારો પણ આભાર અને ખેડૂતોના અંતરના આશીર્વાદ મળશે. માત્ર ઉદ્યોગોને નહીં, ખેડૂતોને પણ પાણી આપો. હું ધીમા રહું. 12 વીઘા ખેતર છે, એમાં રાયડું છે, ઈંડા છે, જીરું છે. હજી તો બાર મહિનો લાગશે. 15 દી તો પાક જ લાવવાના. હવે એમાં જીરું બાજરી પાવવાની એમાં તકલીફ નથી. બાજરી તું પાવા તો ત્યાં પાણી બંધ કરે તોય તકલીફ થવાની. પછી એમાં અત્યારે માલ પશુ છે, માલ પશુ મરે, તરસી મરી જાય. ઉનાળામાં બંધ થાય ને આ તો તકલીફ થાય. ઉનાળામાં મહેરબાની કે સરકારને વિનંતી કરો એક ઉનાળા તમે બંધ મત કરો. બાકી 5 એકરની અંદર મારે 3 એકર એંડા છે, 3 એકર વરિયાળી ઉભી છે. તો વરિયાળીને એંડા માટે પાણી લાંબા સમય સુધી આવે તો એનો પાકને થોડોક માલ લાભ મળે. બાકીના ઉનાળાની સિઝનમાં અમે પીએચ ના કરીએ એનું તો પછી બાકી શું કે અત્યારે બધા અમે ખેતરમાં રહેવા જતા રહ્યા. શિયાળુ પાક હજુ લેવાયા નથી. શિયાળુ પાકની હજુ સિઝન ચાલુ છે. એ લોકોના હજુ પાક અધવચે છે અને જો પાક પાણી બંધ કરી દેવામાં આવે તો એ પાક છે બધા નિષ્ફળ જવાના છે. સરકારે તો ખેડૂતોને જે જોઈએ સવલતો આપવાની હોય છે. ખેડૂતોને આવી રીતે હેરાન ન કરવાના. નર્મદા વિભાગે જે જાહેરાત કરી છે કે ખેડૂતોને પાણી ના આપવાનું, ત્યારે હજી શિયાળુ સિઝન પૂરી થઈ નથી. હજી એરંડા હોય, વરિયાળી હોય, રજકા હોય વગેરે સિઝનમાં પાણીની હજી જરૂર છે. એટલે સરકારશ્રીને વિનંતી છે કે હજી 1 મહિનો પાણી ચાલુ રાખે. બીજી તરફ નર્મદા વિભાગના અધિકારીએ કહ્યું કે આ નિર્ણય મેન્ટેનન્સની કામગીરીને લઈને કરવામાં આવેલો છે. સરકાર તરફથી મંજૂરી મળશે તો પાણી ફરીથી છોડવામાં આવશે. જો કે તેમણે ખેડૂતોને ઉનાળુ સિઝનની વાવણી ન કરવા પણ જણાવ્યું છે. 15 માર્ચ તારીખે એટલે 15 માર્ચે આપણે રૂટીન મેન્ટેનન્સના ભાગરૂપે કેનાલ બંધ કરવાના છીએ એવું આયોજન હાલ પૂરતું ધ્યાન પર રાખેલું છે. છતાંય આ મેં જણાવ્યું કે કોઈ બીજું વિશેષ આયોજન અથવા ખેડૂતોની ડિમાન્ડ કોઈ કેસમાં હશે તો સરકારશ્રીમાંથી આ બાબતે ખાસ કિસ્સામાં પરમિશન લઈને આયોજન થઈ શકતું હોય તો કરાવીશું. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.